યુનિટ નંબર 4 ની અંદર એક રીડ 1 છે ધ એડજસ્ટમેન્ટ કરીને. તો આ એડજસ્ટમેન્ટ પાઠની અંદર આપણે જોઈએ યુનિટ નંબર 4 છે, ખાસ નોંધ કરવાની છે. યુનિટ નંબર 4 માં એક રીડ 1 છે ધ એડજસ્ટમેન્ટ. એની અંદર પેજ નંબર 38 ઉપર જ્યાં આપણે વાત કરતા હતા ત્યાંથી જો આગળ વધીએ તો ઇટ વોઝ અ ફન એટલે કંઈક મનોરંજક, કે લિસનિંગ ટુ હિમ ટોક, કે એમને સાંભળવું એ આમ કંઈક મનોરંજનકારક હતું. એ અમુક વ્યક્તિ હોય એ બોલતા હોય તો જો એને આપણે સાંભળવું હોય તો આપણા માટે એ કેવું કહેવાય, આમ મનોરંજક લાયક કહેવાય ને. આપણા ગામના પાદરે બેઠા હોય એ ઘણા એવા હોય દારૂ પીધેલા રખડતા હોય તો એ આમ જ્યારે બોલતા હોય ત્યારે મજા જ આવ્યા રાખે ને. શું થાય? બોલતા હોય ત્યારે મજા જ આવ્યા રાખે. એટલે એ દાદા હતા નાના, એને સાંભળવું છે એ ફનકારક હતું. મધર વુડ ઓલવેઝ, મધર એટલે કે માતા, ઓલવેઝ એટલે હંમેશા, કે રિપ્રીમેન્ડ અસ. જો રિપ્રીમેન્ડ શબ્દ આવ્યો છે, ખાસ તમારે શબ્દોમાં ફોકસ કરવાનું છે. શબ્દ શું છે? કે રિપ્રીમેન્ડ. આનો મતલબ થાય ઠપકો. રિપ્રીમેન્ડ એટલે ઠપકો. ઠપકો આપે ને છે, વઢે, ખીજાય, એ ઠપકો કહેવાય. કે હંમેશાને માટે મધર છે એ અમને ઠપકો આપતી રહેતી. શું કહે છે? મધર છે એ હંમેશાને માટે અમને ઠપકો આપતી હતી કે યુ પીપલ કે પ્રોવોક હિમ. યુ પીપલ પ્રોવોક. પ્રોવોક જો પ્રૂવ એટલે સાબિતી, આપને ખબર છે, અને પ્રોવોક એટલે ચડાવવું. શું છે? પ્રોવોક એટલે ચડાવવું. આપણે કહીએ ને કે ભાઈ આ વ્યક્તિને આને ચડાવ્યો છે એટલે બોલ બોલ કરે છે, તો પ્રોવોક એટલે ચડાવવું. કે યુ પીપલ કે તમે લોકો પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. કે તમે લોકો એને ચડાવો છો, બરાબર? તમે લોકો એને ચડાવો છો. એન્ડ માય મધર એટલે કે મારી માં હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. કે બિયર ધ બ્રન્ટ એટલે સહન કરવું, અને મારી માને સહન કરવું પડે છે. તમે લોકો એને ચડાવો છો અને સહન મારી માએ કરવું પડે છે. હર મધર એની માં, મીન્સ અવર નાની. એમ એની માં મતલબ અવર નાની, કે અમારી નાનીને સહન કરવું પડશે. ઓલા નાનાને ચડાવે એટલે નાની ઉપર એ આખી દાઈજ કાઢે. નાના છે એ દાઈજ કોની ઉપર કાઢે? નાની ઉપર. એ બધાનો કુદરતી નિયમો જોઈને આવો. શું કરે? ક્યાંય ન પહોંચે એટલે પત્ની ઉપર દાજ કાઢે, ક્યાંય ન પહોંચે એટલે આપણા ઘરના મેમ્બર, ફેમિલી મેમ્બરો ઉપર દાજ કાઢીએ. તો કે નાની ઉપર અંતે દાજ કાઢતા હતા. એન્ડ નાની વુડ વુસ. વુસ મતલબ શું થાય જોવો, કે સિસકારા. શું કહેવાય? વુસ એટલે સિસકારા. આમ અમુક ગઈઢા હોય ને, ઉંમર થઈ ગઈ હોય ને, એટલે એ જ્યારે બોલતા હોય, હે અમુક ગઈઢા હોય, ઉંમર થઈ ગઈ હોય, બોલતા આમ મોઢામાંથી સિસકારા નીકળી જાય. બોલતા બોલતા શું થાય? સિસકારા નીકળતા હોય. કે વુઝ આઉટ ઓફ ફ્યુ વર્ડ ટુગેધર. ટુગેધર એટલે એક સાથે. ફ્રોમ હર ટૂથલેસ માઉસ. ટૂથ એટલે દાંત, લેસ એટલે એના વગરના, બરોબર? માઉથ એટલે કે દાંત વગરનું મોઢું, બોખું, બોખા થઈ ગયા હતા એમ. ટૂથલેસ દાંત વગરના, માઉથ એટલે મોઢું. કે દાંત વગરના મોઢેથી આમ બોલે તો આમ કેવું થાય? સિસકારા નીકળે. એવું સિસકારા નીકળે ને, આમ સિસકારા અવાજે એ બોલતા. કે બી ગ્રેટફુલ, ખૂબ સરસ, વન્ડરફુલ. કે બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન. કે સારું છે કે આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન, કે મેં તમને 2 ગ્રાન્ડસન આપ્યા છે, 2 પુત્ર આપ્યા છે.
શું કહે છે? એ સારું છે કે મેં 2 પુત્ર આપ્યા છે, એવું કહે છે. એ વાત તો ખરેખર હકીકતમાં ઘણી બધી સારી છે કે મેં 2 પુત્ર આપ્યા છે. નાઉ હવે ફોર ધ લવ ઓફ ગોડ, કે ભગવાનની લાગણીને ખાતર, લવ ઓફ ગોડ, લવ એટલે લાગણી, ગોડ એટલે ભગવાનની, કે જસ્ટ સેટઅપ, સેટઅપ એટલે બંધ રહેવું, કે ભગવાનની લાગણીને ખાતર એટલે કે ભગવાન ખાતર હવે બંધ થાવ. આભાર માનો કે મેં 2 સન આપ્યા છે, પુત્ર આપ્યા છે, ગ્રાન્ડ સન આપ્યા છે, સરસ મજાના 2 પુત્ર આપ્યા છે તમને, તમારી જોડે હસી મજાક કરે, રમે, હરે ફરે, આવું બધું કરે, તમારી જોડે વાતચીત પણ કરે. આ નાની અને નાના વચ્ચેની વાત છે કે નાના છે એની ઉંમર પણ આશરે 85 યર્સ હતી અને નાની છે. તો એડજસ્ટમેન્ટ એટલે કે બંને કઈ રીતના એડજસ્ટમેન્ટ છે એકબીજા સાથે, એની આખી કહાની અને વાત છે. માય મધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ, માય મધર એન્ડ આઈ વેર વેરી યંગ, યંગ એટલે આમ યુવાન, એમ શું છે? યુવાન. કે ઇમ્પ્રેશનેબલ એજ, ઇમ્પ્રેશનેબલ એજ. જો ઇમ્પ્રેશનેબલ એટલે શું થાય? એક શબ્દ ખાસ જરૂરી છે લાઈફસ્ટાઈલમાં, દરેક જગ્યાએ તમને આને સાંભળવા મળશે કે ઇમ્પ્રેશનેબલ એટલે કે સંવેદનશીલ. સંવેદનશીલતા હોય છે માણસના હૃદયની, એના સ્વભાવની, એના નેચરની. હરેક માણસની અંદર કોઈને કોઈ પ્રકારની સંવેદનશીલતા છુપાયેલી હોય છે, અથવા તો માણસની અંદર સંવેદનશીલતા રહેલી હોય છે. તો કે એજ એટલે ઉંમર, એ સંવેદનશીલ ઉંમર હતી. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, કે જ્યારે અમારા પિતાએ મેરેડ એટલે કે લગ્ન, કે સેકન્ડ ટાઈમ બીજી વાર લગ્ન કર્યા, કે ત્યારે અમારા મમ્મી અને અમારી ઉંમર કેવી હતી? યંગ હતી. એના મમ્મી પણ હજી નાના હતા, યુવાનીના ઉંમરે. પણ એ સમયે એના જે ફાધર હતા એને શું કરેલું? બીજા લગ્ન કરેલા. પુત્ર થઈ ગયા પછી પણ એના ફાધરે બીજા લગ્ન કરેલા. હી વુડ ઓફન, ઓફન એટલે વારંવાર, ઓફન એટલે શું થાય? વારંવાર. રોંગલી, જો આ પણ એક શબ્દ મહત્વનો છે, લાઈફસ્ટાઈલમાં બહુ બધું જોવા મળશે તમને. રોંગલી એટલે કે વટભેર, રોંગલી એટલે વટભેર. એટલે આમ કોક આવે, કોક આપણે ક્લાસમાં જ જોવો ને, ક્લાસ હોય આપણો, તો ક્લાસમાં કોઈ આવે તો આમ એ રીતના આમ વટભેર આવતો હોય, જાણી આમ પોતે કાંઈ જ્યાંથી સ્કૂલ બોલતી બીક જ ન હોય, કોઈ શિક્ષકોની બીક જ નથી. ફ્લોરેડ અશોકભાઈ છે, અશોકભાઈની બીક જ નથી, આમ એની રીતના બિંદાસ જ ફરતો હોય, મને કોઈ કંઈ કહેવાવાળું છે જ નહીં. તો એ અરોગન્ટલી કહેવાય, વટભેર આવે છે, એમ વટભેર કહેવાય. તો કે વી વુડ ઓફન અરોગન્ટલી પ્રેડ, પ્રેડ એટલે પ્રવેશ, પ્રેડ, પ્રેડ એટલે પ્રવેશ. ઇનટુ ધ હાઉસ વિથ ન્યૂ વાઇફ, ઘરમાં પ્રવેશે વિથ ન્યૂ વાઇફ એટલે કે નવી પત્ની જે એને બનાવી હતી ને, કે આ નવી પત્ની જોડે હંમેશા માટે શું કરે? આમ વટભેર ઘરમાં પ્રવેશ કરે. એમ નવી પત્ની જોડે ઘરમાં પ્રવેશ કરતા. મધર વોઝ હેલ્પલેસ, હેલ્પલેસ એટલે લાચાર. શું છે? હેલ્પલેસ એટલે લાચાર, કે માં છે એ લાચાર હતી. ધેર વોઝ નથિંગ, નથિંગ એટલે કાંઈ નહીં, કે સી કુડ ડુ અબાઉટ ઇટ, કે તેણી, એમ સી કુડ ડુ, ડુ મતલબ કરવું, તે તેણી કાંઈ પણ કરી શકે એમ હતી નહીં, એ લાચાર હતી. બટ નાની ફાઇટ વિથ હર, પણ નાની હતા એ
ફાઇટ કરતા એની જોડે. શું? નાની છે એ ફાઇટ વિથ હર, નાની એની જોડે ફાઇટ કરતા. એન્ડ સ્કૂપેડ ધ ટુ ઓફ અસ. સ્કૂપેડ, જો સ્કૂપેડ એટલે ઉપાડવું. શું કહે છે? સ્કૂપેડ, સ્કૂપેડ એટલે ઉપાડવું. સ્કૂપેડ એટલે ઉપાડવું. એન્ડ સ્કૂપેડ ધ ટુ ઓફ અસ, એટલે કે અમે બે પુત્ર હતા ને, એક પુત્રી હતી ને એક પુત્ર, કે અમને ઉપાડતા અસ ઇનટુ હર આર્મ. આર્મ એટલે હાથ. શું થાય? આર્મ એટલે હાથ, કે આર્મ. એન્ડ બ્રાઉટ અસ ઇનટુ હર હાઉસ. બ્રાઉટ એટલે આમ ખેંચી જવું કે ઢસડી જવું કે લઈ જવું. બ્રાઉટ એટલે ખેંચી જવું, ઢસડી જવું અથવા તો કે લઈ જવું. ઇન્ટુ હર હાઉસ, કે તેના ઘરે અમને લઈ જતા. કે જ્યારે ફાધર છે એ બીજા લગ્ન કર્યા ત્યારે એ ઘરમાં વટભેરે પ્રવેશ કરતા નવી વાઇફ સાથે, ત્યારે શું થતું કે એ નાની છે એ બંનેને એના હાથમાં ઉપાડી અને એના ઘરમાં લઈ જતા. એન્ડ સેઇંગ, એટલે કહેતા, યુ વોન્ટ ટુ રોટ હિયર. રોટ એટલે સડવું. ROT, રોટ એટલે સડવું. શું છે? રોટ એટલે સડવું. કે તું અહીંયા સડ, તું ઈચ્છેસ કે અહીંયા સડી જવું એમ. એટલે કે જ્યાં દુઃખ હોય અહીંયા રહેવું, એટલે એનો મતલબ એમ કે તું એવું ઈચ્છેસ કે અહીંયા સડવું. કે ડુ સો, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. પરંતુ આઈ એમ નોટ લેટિંગ, લેટિંગ એટલે છોડવું, કે માય ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે કે અમારા બાળકો જે છે, નાની એમ નાનીના પુત્રીના પુત્ર છે, કે ગ્રાન્ડ ચિલ્ડ્રન, કે સ્ટે હિયર. સ્ટે એટલે રહેવું ને હિયર એટલે અહીંયા. કે હું એવું ઈચ્છતી જ નથી કે મારા આ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે અહીંયા રહે. ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. ગેટ થ્રેસ્ડ, થ્રેસ્ડ એટલે આમ રીતનો ઠપકો, એ રીતની ધમકી લાયક એમ. કે બાય ધેર સ્ટેપ મધર. સ્ટેપ મધર એટલે એની અપરમાં. સ્ટેપ મધર એટલે અપરમાં, બીજી માં હોય ને જેને, પહેલી અને પછી બીજી માં કરે એટલે બીજી માં સ્ટેપ મધર કહેવાય. કે ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. થ્રેસ્ડ એટલે શું હોય કે આમ સરખી રીતના રાખતા ન હોય અને એક પ્રકારે આમ એને ટોર્ચર કરવી. થ્રેસ્ડ સ્ટેપ મધર, તો એને શું કરતા હોય છે? ટોર્ચર કરતા હોય છે. એટલે કે હું એવું સહન કરીશ નહીં કે આ બીજી મા દ્વારા આને કોઈ પણ વસ્તુ સરખી રીતના રાખવામાં નહીં આવે, કે એને સરખી રીતના કોઈ પણ લાગણી પણ દેવામાં નહીં આવે. તો એ કહે છે કે હું કોઈ પણ જાતની સહનશીલતા આમાં રાખવા માંગતી નથી. પછી શું કહે છે આગળ? કે ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના. ઇફ, કે જો એનીવન કોઈ પણ, ગોટ હર વે, વે એટલે રસ્તો, જો કોઈ રસ્તો મેળવે વિથ નાના, નાનાની જોડે જો કોઈ રસ્તો મળે, ઇટ વોઝ નાની, તો એ કોઈ છે એ નાની છે. નાના એ કોઈ રસ્તા, નાનાને રસ્તામાં લાવે તો એ કોણ હતા? માત્ર ને માત્ર નાની જ. નાની જ કહી શકતા નાનાને, આમ નહીં ને આમ, હા આમ જ કરવાનું છે વગેરે. બાકી તો શું હતું કે નાના છે એ બહુ જિદ્દી મગજના હતા, ફાડો મગજના હતા, કોઈ પણનું સાંભળતા જ નહીં. સી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. તેણી છે ને સી એમ, કે વુડ ટેલ ટુ હિઝ ફેસ. ફેસ એટલે ચહેરો. એ એના ચહેરા પર, એટલે કે મોઢે મોઢ, હે ચહેરા પર એટલે મોઢે મોઢ, એટલે કે આ નાની એક જ એવા હતા કે એને મોઢે મોઢ એના ચહેરા પર એ કહી શકતા. શું કહે છે કે નાની એક જ એવી વ્યક્તિ હતી કે એ એના ચહેરા પર મોઢે મોઢે એને કહી શકતા હતા, યુ વિલ રિગ્રેટ. રિગ્રેટ જો શબ્દ આવ્યો મસ્તનો, શું કે છે? રિગ્રેટ એટલે પછતાવું.
રિગ્રેટ. રિગ્રેટ એટલે પછતાવ, કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. ધ ડે એટલે દિવસ, આઈ ડાય હું મરી જઈશ, કે હું જે દી મરી જઈશ તે દી તમે પછતાશો. નાની શું કે છે કે ધ ડે આઈ ડાય યુ વિલ રિગ્રેટ, કે જે દિવસે હું મરી જઈશ એ દિવસે તમે પછતાશો. ધ ડે આઈ વિલ ડાય યુ વિલ રિગ્રેટ, એટલે કે જે દિવસે હું મરી જઈશ તે દિવસે તમે પછતાશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. શું કે છે? યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર, તમે એની મા જોડે વાત નથી કરતા. યુ ડોન્ટ સ્પીક, તમે નથી કરતા એમ, કે વિથ મધર, મા જોડે. ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, આ બે બાળકોની મા જોડે જો તમે વાત નથી કરતા. શું કે નાની? કે યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર, કે જે આ બે બાળકોની મા છે એની જોડે તમે વાત નથી કરતા. ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, તો તે લોકો શું કરશે? દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, એ પણ તમારી જોડે વાતચીત નહીં કરે ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ, તે પણ વાત નહીં કરે. ટોક ટુ યુ, તમારી જોડે બોલશે નહીં. યુ વિલ સીટ ઓલ, સીટ એટલે બેસવું. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ. યોર સેલ્ફ એટલે પોતાની જાતે, કે ઇન ધ બાલ્કની, કે બાલ્કનીમાં તમારે તમારી પોતાની જાતે જ બેસવું પડશે હું મરી જઈશ એટલે. હે એન્ડ બાથ ઇન ધ સન, સૂર્યની અંદર સ્નાન કરવું એમ, એટલે કે બાલ્કનીમાં બેઠા બેઠા સૂર્યના કિરણો પડતા હોય માથે, તો એ સનમાં સ્નાન કરવું. એન્ડ યોર ઓન લોનલીનેસ, ઓન એટલે કે પોતાનું, અને લોનલીનેસ એટલે કે અકેલું. શું છે? લોનલીનેસ એટલે અકેલું અથવા તો એકલતા. એકલા બધું કરવું પડશે. શું કહે છે? જે કાંઈ છે તમામ વસ્તુ, આ બધું જ તમારે એકલાએ કરવું પડશે. એવું નાની કહે છે કે તમે આ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, પુત્રીના પુત્ર, એની જોડે, એની મા જોડે તમે વાત નથી કરતા, તો હું મરી જઈશ તેથી એ તમારી જોડે નહીં બોલે. તમારે એકલાએ પછી બધું કરવું પડશે. બાલ્કનીમાં બેસી રહીજો, તડકો ખાઈજો એકલા, એ પણ તમારી જોડે પછી નહીં બોલે. તો શું કહે છે કે નાના વુડ્સ છે, નાના કહે છે બેરલી ઓડિબલી, આમ બેરલી એટલે કે ધીમેથી, ઓડિબલી એટલે કે સાંભળો, આમ ધીમેથી સંભળાય ને એમ બોલે છે. શું કહે છે? બેરલી એટલે કે ધીમેથી. બેરલી એટલે ધીમેથી, આમ ધીમેથી સંભળાય એવી રીતના બોલે છે. બેરલી ઓડિબલ એટલે કે ધીમેથી સંભળાય એ રીતના બોલે છે. આઈ એમ ઓલ્ડર ધેન યુ, ઓલ્ડર એટલે મોટું, કે હું તારાથી મોટો છું. આઈ એમ ઓલ્ડર ધેન યુ, યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ. તું જો, યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ, તું રાહ જો અને જો કે who's going to first, you or I, કે કોણ પહેલા જાય છે, તું કે હું. નાના ધીરેથી એને કહે છે કે આઈ એમ ઓલ્ડર ધેન યુ, કે હું તારાથી મોટો છું. હવે તું રાહ જો અને જો કે કોણ પહેલા વયું જાય છે, કે તું જાય છે કે હું જાઉં છું. એવું નાના કહે છે નાનીને. પછી શું કહે છે? પછી she would simply say, she would simply say, આમ સરળતાથી કહે છે yes you will see, just watch, કે તું જો, you will see, તમે જોવો, just watch, ખાલી જોવો. એન્ડ નાની really, ખરેખર, really એટલે ખરેખર, એન્ડ નાની really did live before him, before એટલે પહેલા, him એટલે he નું him થયું, he એટલે નાના, she એટલે નાની, બરાબર. તો નાની છે બિફોર હિમ, કે નાના પહેલા ખરેખર શું થયું? વયા ગયા. નાની છે એ શું થયું? નાના પહેલા ખરેખર વયા ગયા.
નાના બીકમ, બીકમ એટલે બનવું. બીકમનું ભૂતકુદન કર્યું છે બીકેમ. એ શબ્દ તો એક જ કહેવાય ને, બીકેમ એટલે બનવું. ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. ઇરિટેબલ એટલે આમ વિક્ષિપ્ત, કંટાળો આવે ને આમ ઇરિટેબલ થાય, આમ ચીડાઈ જાય આપણે, કંટાળી એકદમ એવું. તો ઇરિટેબલ નાવ, નાના છે હવે કેવા બની ગયા? વિકસિત બની ગયા. ઇરિટેબલ એટલે વિકસિત, અલગ જ પ્રકારનું બની જવું, વિક્ષિપ્ત બની જવું, સાવ અલગ જ. નાના છે એ કેવા બની ગયા? વિકસિત બની ગયા. નાવ as if he had lost a wager. જેમ કે લોસ્ટ એટલે ગુમાવવું, એને શું ગુમાવ્યું હોય? વેગર. વેગર એટલે એક મસ્ત શબ્દ છે. વેગર એટલે શરત. જેમ કે એ શરત હારી ગયા હોય, ગુમાવી હોય, આમ એ કેવા વિકસિત થઈ ગયા, ચીડાઈ ગયા, અકળાઈ ગયા, જેમ કે એ શરત હારી ગયા હોય. જેમ કે એ શરત હારી ગયા હોય. વેગર એટલે શરત. For a few days he took out his anger on his food. For a few days, થોડાક દિવસ. He took એટલે લેવું, out એટલે બહાર, his anger, anger એટલે ગુસ્સો, on his food એના ખોરાક. થોડાક દિવસ શું કર્યું? એને એના ખોરાક ઉપર ગુસ્સો કાઢ્યો. ખાવાનું આવે તો ખાવાની થાળી ફંગોળી દઈએ, ઘા કરી દઈએ, નથી ખાવું, ખાવું હે અડધું. આમ ટૂંકમાં કહેવાનો મતલબ કે એના ખોરાક ઉપર એને ગુસ્સો ઉતાર્યો. શું કર્યું? એનો જે ખોરાક છે એ ખોરાક ઉપર એનો ગુસ્સો ઉતાર્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ. પુશ એટલે ધક્કો દેવો, પુલ એટલે ખેંચવું. આપણે દરવાજો ગમે અહીંયા જઈએ ઓફિસોમાં નથી હોતું, પુલ અને પુશ હોય છે ને. તો શું કહે છે? પુશ. પુશ એટલે ધક્કો દેવો. કે હી વુડ પુશ અવે, અવે એટલે દૂર, હિઝ પ્લેટ, પ્લેટ એટલે ડીશ, થાળી, એન્ડ સે અને બોલે છે, ટેલ હર કે તેણીને કહી દિયો. સી નું હર થયું જો, ટેલ હર તેણીને કહી દિયો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, હું ખાવા ઈચ્છતો નથી. શું કહે છે? તેણીને કહી દિયો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, કે હું ખાવા ઈચ્છતો નથી. ઈટ એટલે ખાવું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, વોન્ટ એટલે ઈચ્છવું. હજી એક પેરેગ્રાફ લઈએ, 5 મિનિટ. શું કહે છે? કે હી ઇમ્પ્રેશનેડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. હી એટલે કે નાના, કે ઇમ્પ્રેશનેડ હિમસેલ્ફ, હિમસેલ્ફ એટલે પોતાની જાતે, આમ ઇમ્પ્રેશનેડ એટલે કે પોતાની જાતે અંદર પ્રભાવ પડવો. ઇમ્પ્રેશન એટલે કે આમ પ્રભાવ પડવો. ઇમ્પ્રેશન તો જોવાની એમ જોરદાર આપણે કહીએ એનો પ્રભાવ, એ પ્રભાવ એનો પડ્યો એની જાતે જ. ઇન ધ બેડરૂમ, એની બેડરૂમમાં એનો પ્રભાવ પડી ગયો. હે, પોતાનો જે બેડરૂમ હતો નાના અને નાનીનો, આ બેડરૂમ અંદર જ એનો પ્રભાવ એને પડવા માંડ્યો. વી રિમૂવ, રિમૂવ એટલે દૂર કરવું. વી રિમૂવ એટલે દૂર કરવું. અ ફ્યુ ઓફ નાનીસ, ફ્યુ એટલે થોડુંક, ફ્યુ એટલે થોડું, નાની એટલે કે નાનીનું, બિલોંગિંગ્સ, બિલોંગિંગ્સ એટલે એની અંદર માનતું હોય એવું. શું કહે છે? બિલોંગિંગ્સ એટલે બિલોંગિંગ્સ મતલબ કે એની અંદર માનતું જે હોય એવું. આપણે એમ કેમ કહીએ છીએ કે આઈ એમ બિલોંગ ફ્રોમ હળવદ? તમે તમારા ગામનું નામ લ્યો. શું કહે છે? તમે તમારા ગામનું નામ લ્યો છો, XYZ, કે આઈ એમ બિલોંગ ફ્રોમ ધેર, આઈ એમ બિલોંગ ફ્રોમ ધીસ. ઓકે, તો કે નાની બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ, મેક ધ રૂમ, રૂમ મેક એટલે બનાવવું, ધ રૂમ લિવેબલ ફોર નાના. લિવેબલ એટલે કે આમ રહી શકાય તેવું, લિવેબલ ફોર નાના એટલે કે નાના માટે. બટ હી ડીડ નોટ લેટ અસ કાટ અવે નાનીસ બેગ. પરંતુ હી ડીડ નોટ
કે લેટસ કાર્ટ અવે, અવે એટલે દૂર, નાનીસ બેડ, નાનીનો બેડ હતો એ અમને દૂર લઈ જવા દીધો નહીં. અમે એવું વિચાર્યું કે નાની જે વસ્તુમાં માનતા, નાનીની જેટલી પણ વસ્તુ એના બેડરૂમની અંદર હતી, હે, નાની જે વસ્તુમાં માનતા, નાનીની જેટલી પણ વસ્તુઓ એના બેડરૂમની અંદર હતી, એમાં શું થતું? જે વસ્તુમાં માનતા એમાં નાના છે એ નાની મય રહેતા. એટલે આ પુત્રો એવું ઈચ્છે છે કે નાનીની જેટલી પણ વસ્તુઓ છે એને શું કરી દઈએ? આપણે અહીંયાથી રિમૂવ કરીએ, એને અહીંયાથી દૂર કરી દઈએ. પણ આ જ્યારે પણ આ પુત્રો જે છે એના એ આ પ્રયત્ન કરે છે ત્યારે શું થાય છે? ત્યારે નાના છે એ આ નાનીની જે બેડ પથારી હોય છે એ દૂર કરવા દેતા નથી. શું કહે છે કે ડીડ નોટ લેટ અસ કેરી નાનીસ બેડ, કરવા દીધો નહીં. ઇન અ ડ્રાય, ડ્રાય એટલે સૂકું. શું કહે છે? સૂકું. ડ્રાય એટલે સૂકું. એના પછી શબ્દ છે હોલોવ. હોલોવ એટલે કર્કશ. શું થાય? હોલોવ. હોલોવ મતલબ કર્કશ. હોલોવ એટલે કર્કશ કે કોર્સ વોઇસ, કર્કશ કોર્સ વોઇસ. આમ માનો કે તમે ઉનાળાનો સમય છે, ખૂબ થાકી ગયા છો, ઉનાળાનો સમય છે, ખૂબ જ થાકી ગયા છો, પાણીની ફૂલ તરસ લાગી છે, પણ તમે પાણી પીધું નથી, તો આપણો અવાજ આપણે જે બોલીએ એ આમ કેવો આમ સૂકો અવાજ હોય, થાકી ગયેલો અવાજ હોય. તો કે એવા અવાજ અંદર શું કરે છે કે એ બોલ્યા, હી સેડ લેટ ઇટ બી, એને રહેવા દો, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. વેર એલ્સ, વેર એટલે ક્યાં, એલ્સ એટલે બીજે, બીજે ક્યાં તેણી સૂઈ છે એમ. એ બેડ છે એને એમ જ રહેવા દો, એ બેડ જે છે એને એમનેમ જ રહેવા દો, નહીતર આ તેણી જે છે એ બીજે ક્યાં સૂઈશે? હે, તેણી જે છે એ બીજે ક્યાં સૂઈશે? નહીતર એને ત્યાં જ રહેવા દો, એને દૂર ખસેડો નહીં. આવું નાના કહે છે, પણ નાની તો હકીકતમાં શું છે? વહી ગયા છે, મરી ગયા છે. પણ નાનાને એવો મગજમાં આઘાત લાગી ગયો છે કે નાની જીવતા છે એમ, નાની મયરા નથી. એને આઘાત લાગ્યો કે હું મારી શરત હારી ગયો, મેં નાની અરે એવી શરત લગાવી હતી કે તારા પહેલાં તો હું વહી જઈશ કેમ કે હું મોટો છું. એટલે નાનાને મગજમાં માનસિક ખૂબ આઘાત લાગી ગયો છે, નાની જીવતા જ છે એવું અનુભવે છે. ઓકે, તો આજ સુધી અહીંયા સુધી રાખીએ. આગળનું નેક્સ્ટ